પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને અત્યારે આજ ઘડીએ તમે સબસ્ક્રાઈબ કરી લો અને પરમેશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. શું તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરી લીધા છે? શું તમે પવિત્ર આત્માને મેળવી લીધેલા છે? તો ખરેખર તમારા માટે ખૂબ સારી વાત છે. પરંતુ તેના કરતાં મોટી વાત છે કે પવિત્ર આત્માને સાચવી રાખવા. કારણ કે જો તમે પવિત્ર આત્મા પ્રમાણે નહીં ચાલો તો પવિત્ર આત્મા એ તમારાથી દુઃખી થઈ અને જતા રહેશે. અને જો પવિત્ર આત્મા દુઃખી થઈને જતા રહેશે તો એમને પાછા મેળવવા એ લગભગ અસંભવ જેવી વાત છે. આના માટે પવિત્ર આત્માને કેવી રીતે સાચવવાના, કેવી રીતે એ સચવાય, તમારે એવું શું કરવાનું કે જેથી કરીને પવિત્ર આત્મા તમને છોડીને ના જતા રહે, એ સગળી બાબતો જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એકવાર ઈશ્વર આપણને જીવતા રાખ્યા. આ જગ્યા પર ઈશ્વર આપણને એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથેની લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને આપણે વાંચીશું તેની 31મી કલમથી લઈને છેલ્લે સુધી. પણ જ્યારે માણસ દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુધી આવશે ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે અને સર્વ દેશાચો તેની આગળ એકઠી કરાશે. અને જેમ ઘેટા પાડક ઘેટાને બકરાથી જુદા પાડે છે તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે. અને ઘેટાને તે પોતાને જમણે હાથે પણ બકરાને ડાબે હાથે રાખશે. ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે મારા બાપના આશીર્વાદો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારું તૈયાર કરેલું છે તેનો વારસો લો. કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું પારકો હતો ત્યારે તમે મને પરણો રાખ્યો, હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા, હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી. ત્યારે ન્યાયીઓ તેને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો દેખીને ખવડાવ્યું અથવા તરસ્યો દેખીને પાણી પાયું? અને ક્યારે અમે તને પારકો દેખીને પરણો રાખ્યો અથવા નાગો દેખીને વસ્ત્ર પહેરાવ્યા? અને ક્યારે અમે તને માંદો અથવા કેદમાં જોઈને તારી ખબર લીધી? ત્યારે રાજા તેઓને ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું. પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલા છે તેમાં તમે મારી આગળથી જાઓ. કેમ કે હું ભૂખ્યો હતો પણ તમે મને ખવડાવ્યું નહીં, હું તરસ્યો હતો પણ તમે મને પાણી પાયું નહીં, હું પારકો હતો પણ તમે મને પરણો રાખ્યો નહીં, નાગો હતો પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યા નહીં, માંદો તથા કેદમાં હતો પણ તમે મારી ખબર લીધી નહીં. ત્યારે તેઓ પણ તેને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો કે તરસ્યો કે પારકો કે નાગો કે માંદો કે કેદમાં દેખીને તારી સેવા નહીં કરી? ત્યારે તે તેઓને ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહીં એટલે તે મને કર્યું નહીં. અને તેઓ સર્વકાલિક શાસનમાં જશે પણ ન્યાયો સર્વકાલિક જીવનમાં જશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ, વિશેષ કરીને આપણે એને ગ્રહણ કરીએ, એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર છે. એક માણસ હતો જે ઇટાલિયન જે ફૌજ હતી એનો સુબેદાર હતો અને એનું નામ હતું કર્નેલિયસ. અને આ જે કર્નેલિયસ હતા એ બહુ સારા હતા, ઇઝરાયલના હતા, પરંતુ ઇઝરાયલના દેવને માનનારમાં હતા. અને એ નિત્ય પ્રાર્થના કરતા હતા. એ અને એમનો પરિવાર દેવની બીક પણ રાખતા હતા. અને એ લોકો યહૂદીઓને ઘણા બધા દાન પણ એ લોકો આપતા હતા. અને એ લોકો ઈશ્વરનો ડર એ રાખતા હતા અને એ લોકો ધાર્મિક હતા. અને આ જે કર્નેલિયસ છે એનું બાહ્ય જીવન આપણે જોઈએ તો ખૂબ જ સરસ, કારણ કે એ ધાર્મિક એટલે કે જે ધર્મને લઈને કામ થાય
એ બધા કામની અંદર એ બહુ સારા હતા. બીજી બાબત કે એ અને એમનો પરિવાર એ લોકો ઈશ્વરથી બીતા હતા. એટલે બીવું એટલે એવું નહીં કે ઈશ્વર બહુ ભયાનક છે, પણ એમ કે ઈશ્વરની આજ્ઞા આપણે પાડવી જોઈએ. ઈશ્વર ભલા છે, એ જે કહે છે આપણે કરવું જોઈએ, ને તો પછી એ જજ પણ છે અને આપણો ન્યાય પણ કરશે. એટલે એ બાબતને લઈને એ લોકો ઈશ્વરનો ભય રાખતા હતા કે ઈશ્વરની દૃષ્ટિમાં જે ખોટું છે એ આપણે કદી નહીં કરવું જોઈએ. સાથે સાથે એ લોકો નિત્ય પ્રાર્થના કરતા હતા અને ઘણા દાન એ લોકો આપતા હતા. આ પરિવાર ખૂબ સારો હતો. પ્રેતના કૃત્યો તેનો 10મો અધ્યાય એની અંદર આ બધી વાતો લખેલી છે. હવે એક દિવસ આ કર્નેલિયસ એ બપોરના સમયે એ પ્રાર્થના કરતા હતા અને પ્રાર્થના કરતા ત્યારે અચાનક જ એમની સામે એક સ્વર્ગદૂત આવીને ઊભા થઈ જાય છે અને આવીને કહે છે કે એ કર્નેલિયસ, તારા દાન, તારી પ્રાર્થનાઓ એ ઈશ્વરની સમક્ષ એ માન્ય થઈ ગયેલી છે. સ્વર્ગદૂત કહે છે, કર્નેલિયસ, આ તારા દાન, તારી પ્રાર્થનાઓ એ તો ઈશ્વરની સમક્ષ પહોંચેલી છે. આના માટે ઈશ્વર તને યાદ કર્યો છે અને કર્નેલિયસ તારા માટે એક સંદેશો છે. અને સંદેશો એ છે કે તું એક કામ કર કે છે અહીંયાથી યાફામાં માણસોને મોકલ અને ત્યાં આગળ એક ચમાર છે જેનું નામ છે સિમોન. એના ઘરે પિત્તર આવેલા છે કે છે, પિત્તરને બોલાવો કે છે અને પિત્તર આવશે અને એ તારી સાથે વાતો કરશે. એટલે આ કર્નેલિયસ તરત જ એ પોતાના માણસોને બોલાવે છે અને કહે છે કે ભાઈ મને આવું દર્શન થયું છે, મને સ્વર્ગદૂત આ પ્રમાણે કીધેલું છે એ તમે લોકો કાલે સવારે વહેલા ઉઠી અને તમે ફટાફટ યાફા જઈ આવો અને તમે જે પિત્તર છે જે સિમોન ચમારના ઘરે ઉતરેલા છે જેનું ઘર સમુદ્ર કિનારે છે એને ફટાફટ બોલાવી લાવજો કે છે. તો કે સારું. સવાર પડી એટલે એમના માણસો સિમોન પિત્તરને બોલાવવા માટે નીકળી ગયા અને આ બાજુ કર્નેલિયસ એવું કરે છે કે પોતાના મિત્રોને બોલાવી રહ્યા છે, પોતાના સગાઓને બોલાવે છે. આવી જાઓ, જલ્દી આવી જાઓ કે છે, કારણ કે આ લોકો યાફા ગયા છે. યાફા બહુ દૂર નથી, સાંજ સુધીમાં આવી જશે અને પિત્તર આવનાર છે અને પિત્તર ઈશ્વરનો બહુ સારો સેવક છે અને એ આવશે ને તો આપણને ઈશ્વરના વચનો કહેવાના છે. એટલે આપણે અહીં ગાડી બેસી જાઓ કે સાંભળીએ આપણે કે છે. તો કે સારું. એટલે બધાને લાવીને પોતાના ઘરમાં ભેગા કરે છે. પેલી બાજુ પિત્તર જે છે એ સિમોન ચમારના ઘરમાં જ છે. બપોરનો સમય છે, એમને ભૂખ લાગેલી છે, ખાવું છે, ખાવાનું હજુ તૈયાર નથી. એટલે પિત્તરનું થયું લાય એટલો સમય પ્રાર્થનામાં કાઢું. એટલે પિત્તર ધાબા પર જતા રહ્યા અને ત્યાં જઈને એ પ્રાર્થનામાં રોકાઈ ગયા. એ પ્રાર્થના કરતા હતા ત્યારે એવું થયું કે અચાનક એ બેહોશ જેવા થઈ ગયા અને એમને ત્યાં દર્શન થયું. દર્શન એવું થયું કે એક મોટું ચાદર જેવું વાસણ અને એની અંદર બધા ચોપગા પ્રાણીઓ, એની અંદર બધા જળચર અને અશુદ્ધ એવા પક્ષીઓ, પશુઓ, એ બધું અંદર ભરેલું હતું. અને એક અવાજ આવે છે, પિત્તર મારીને ખા કે છે. એટલે પિત્તર કહે, પ્રભુ આ તો બધું નાપાક વસ્તુ છે કે છે, નાપાક વસ્તુ હું નથી ખાતો કે છે, હું નથી ખાવાના કે છે. અને પછી પેલું વાસણ જે છે આખું સ્વર્ગમાં લઈ લેવાયું. ફરી એનું એ દર્શન થયું. ત્રીજી વખત પણ એનું એ દર્શન થયું. ભાઈ પિત્તર હોશમાં આવે છે, ભાનમાં આવે છે અને ધાબા પરથી ઉતરતા હતા અને એમને એવું કે આ બધું શું હશે, આ દર્શન શું કહેવા માગતું હશે, પ્રભુ શું કહેવા માગે છે. અને ઘરમાં આવે છે એટલામાં ખબર પડે છે કે એમને શોધતા શોધતા કોઈ આવ્યું છે. એટલે કહે છે કે હવે કોણ છો, ક્યાંથી આવ્યા છો. એટલે લોકો વાતો કરે છે કે ભાઈ અમે આવ્યા છે તો અહીંથી જ, પણ ઇટાલિયન જે ફોજ છે એના જે સુબેદાર છે કર્નેલિયસ, એના માણસો છે અને કર્નેલિયસે કીધું છે કે આ પિત્તરને બોલાવો. એટલે કે અન્ય જાતિમાંથી આ બોલાવો આવેલો છે. આ પિત્તર જે છે એ જેવું સાંભળે છે તરત જ ઈશ્વરના આત્મા એમની સાથે વાત કરે, પિત્તર દર્શન યાદ કર, તું કહેતો હતો ને જેને નાપાક છે હું નથી ખાતો અને ઈશ્વર તને કીધું કે જેને મેં શુદ્ધ કર્યું છે તેને તારે નાપાક ના કહેવું. આને જાતે લોકો છે નાપાક ના ગણીશ કે અશુદ્ધ ના ગણીશ, જા એની સાથે કહે છે સંકોચ રાખ્યા વગર જા. એટલે પિત્તરે ખ્યાલ આવ્યો કે મને જે દર્શન થયું હોય તો આ લોકોના માટે થયું છે. કેમ કે ઇઝરાયલ પુત્ર એવું સમજે છે કે અમારા સાહેબ કોઈની પાસે તારણ જ નથી, એટલે અન્ય જાતિ પાસે નહીં જવાનું. પ્રભુ શું પણ એવું કીધેલું, હું તો કે ઇઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટાના પાસે આવેલો છું. એટલા લોકોના મનમાં હતું કે ભાઈ
વિદેશીઓમાં નહીં જવાનું, પરંતુ આ તો પ્રભુ દર્શન આપીને એ લોકોને કહે છે ભાઈ જાઓ. એટલે પિત્તર તૈયાર થાય છે કે સારું હું જાઉં, અને એ અમુક લોકોને લઈને નીકળે છે, પરંતુ આ લોકોને ત્યાં રાત રોકી લે છે. રોકે ચાલો રાત કહે છે, આપણે પછી નીકળીએ કહે છે. અને પછી પિત્તર અને એના આ કર્નેલિયસના માણસો એ લોકો બધા કર્નેલિયસે ત્યાં જાય છે. કર્નેલિયસે ત્યાં જાય છે અને કર્નેલિયસે ત્યાં પહોંચે છે. પણ આ પિત્તર જે છે એમને એવું છે કે અહીં આયા પણ હવે ફાયદો શું એમ, અન્ય જાતિઓ છે, આ લોકોને આગળ શું વાત કરવાની, આ લોકોની પાસે તારણ નથી, ઈશ્વર તો કીધું એ લોકોને અશુદ્ધ ના ગણો, પણ આને કરું શું કે છે આઈને. એટલે મનમાં મૂંઝવણ પણ હતી. અને પછી એ ત્યાં આવીને કર્નેલિયસને કહે છે કે ભાઈ કર્નેલિયસ હું આવી ગયો કે છે, બોલ કે છે હવે મારે શું કરવાનું છે, કેમ મને બોલાવ્યો છે. એટલે કર્નેલિયસ બહુ સરસ વાત કરે છે. 4 દિવસ અગાઉ કે છે, એટલે આ વાત 4 દિવસ વીતી ગયેલા. 4 દિવસ અગાઉ હું કહે છે કે બપોરના સમયે જે 3 વાગ્યાની પ્રાર્થના હોય છે, હું તો પ્રાર્થના કરતો હતો કે છે. હવે જો કર્નેલિયસ કયો સમય પ્રાર્થના કરે છે, એ લોકોના પરંપરા પ્રમાણે જે સમય ઠરાવેલો હતો એ સમય પ્રમાણે બપોરે 3 વાગે પિત્તર અને યુહાન બપોરે 3 વાગે જ પ્રાર્થના કરવા માટે નીકળેલા. અને સુંદરાનમાં દરવાજા આગળ પર લંગડો મળેલો એને સાજો કરેલો, ઈશ્વરનો મહિમા થયેલો. આ એક ઠરાવેલો સમય હતો. ઠરાવેલો સમયે આ કર્નેલિયસની પ્રાર્થના કરતા હતા. અને કે અચાનક કહે છે કે મને તો સ્વર્ગદૂત દેખાયા કે છે. હું તો ગભરાઈ ગયો, મારા જીવનમાં પહેલી વખત દર્શન. અને એમણે મને એવું કીધું કે સિમોન ચમાર જેનું ઘર સમુદ્ર પાસે છે યાફામાં, ત્યાં કહે છે કે તમે આવેલા છો, પિત્તર આવેલા છે કે એને બોલાય કે છે. કે મને બોલાવવાનું કેમ કીધું, તો કે સ્વર્ગદૂતે મને એવું કીધું કે પિત્તરને બોલાવો અને એ તને એવી વાતો કહેશે જેનાથી તું અને તારું ઘર તારણ પામશે કે છે. બહુ અદ્ભુત વાત કે પિત્તર એવી વાતો કહેશે કે જેના કારણે તું અને તારા ઘરના લોકો તારણ પામશે. હવે પિત્તરને ખબર પડી ગઈ કે ઈશ્વર આ લોકોના માટે પણ તારણ મૂક્યું છે. એટલે પિત્તર વાતની શરૂઆત કરે છે. હવે હું ખચિત જાણું છું કે છે, આ બધું સાંભળ્યા પછી હવે હું ખચિત જાણું છું કે દેવ પક્ષપાતી નથી કે છે, બધાને પ્રેમ કરે છે. અમને પણ પ્રેમ કરે છે તો વિદેશીઓને પણ પ્રેમ કરે છે. અને પછી ઉપદેશ કરવાની શરૂઆત કરી. અને જે ઉપદેશ કરવાની શરૂઆત કરી ત્યાં તો બીજો ચમત્કાર થયો. હજુ સુધી આ લોકોએ બાપ્તિસ્મા લીધું નથી, હજુ સુધી એ લોકોને પવિત્ર આત્મા શું એ ખબર નથી, હજુ સુધી કોઈ પ્રેરિત એ લોકોની પર હાથ નથી મૂક્યા. એ અગાઉ જ અચાનક જ પવિત્ર આત્મા ઉપરથી ઉતર્યા. આ બધા પવિત્ર આત્માથી ભરાઈ ગયા. એ કર્નેલિયસ હોય, એમના ઘરના લોકો હોય કે જે લોકોને બોલાવી લાવેલા હતા એ બધા લોકો, અને બધા પવિત્ર આત્માથી એ લોકો ભરાઈ ગયા અને બધા અન્ય ભાષાઓ બોલવા લાગ્યા. પિત્તર અને એની સાથે જે લોકો આવ્યા બધાને આશ્ચર્ય થયું. આ પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય ઘરે જઈને શાંતિથી વાંચજો, અનેક એક શબ્દો બહુ ધ્યાનથી વાંચજો. તો આ જે તમે સાંભળો છો ને તમને વધારે ક્લિયર થશે, વધારે તમને ખબર પડશે કે હા આવું જ હતું. અને એ લોકો બધા પવિત્ર આત્માથી ભરપૂર થાય છે. પિત્તર પણ આશ્ચર્યચકિત થાય છે, એમની સાથેના લોકો પણ આશ્ચર્યચકિત થાય છે. કારણ કે આ વાત એ લોકોના માનવામાં આવી નહોતી કે વિદેશીઓ પર અને પવિત્ર આત્મા કઈ રીતે ઉતરે. પણ પિત્તરે જોયું કે આપણી જેમ એ લોકો પણ પવિત્ર આત્માથી ભરપૂર થયા છે. તો કે આ લોકોને બાપ્તિસ્માની કોઈ ના પાડી શકે ખરું કે છે? બાપ્તિસ્માના પાણી માટે કોઈ ના પાડી શકે ખરું? એનો મતલબ શું કે પિત્તર વિચારે જાય બાપ્તિસ્મા નહીં આપો ને આ લોકોને, આવ્યો છું ખરો, પ્રભુ ભેદ નથી રાખતા, બરાબર સુવાર્તા આપીને જતા રહીશું, જે કંઈ પ્રભુ કહેશે કહી દઈશું. પણ ખબર નથી કે આ લોકોનો પણ ઉદ્ધાર થઈ શકે છે, આ લોકો પણ બચી શકે છે, ઈશ્વર આ લોકોના માટે પણ જીવ આપેલો છે, આ લોકો પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈ શકે છે. ખાતરી નથી, બધું નજર સામે જુએ છે. અને બાઇબલમાં સ્પષ્ટ લોકો આશ્ચર્યચકિત થયા. જો જ્યારે ફિલિપ એ સમરૂનમાં જઈને એ જ્યારે સુવાર્તા પ્રગટ કરે છે, ઘણા બધા લોકોને બાપ્તિસ્મા આપે છે, પિત્તર અને યુહાન જ ત્યાં જાય છે. અને એ લોકો જઈને એ લોકોના માથા પર હાથ મૂકે છે અને બધા પવિત્ર આત્મા પામે છે. ત્યારે પિત્તરે કોઈ આશ્ચર્ય નહીં થતું, એ લોકોના જ હતા બધા, તો એ કોઈ આશ્ચર્ય નહીં થતું. પાઉલ પર જાય છે, એફેસસમાં જાય છે, ત્યાં 12 શિષ્યો મળે છે, એ લોકોના માટે પ્રાર્થના કરે છે, પણ બાપ્તિસ્મા આપે છે, લોકો પવિત્ર આત્માથી ભરપૂર થાય છે. કોઈ આશ્ચર્ય નથી થતું. જ્યારે જ્યારે પવિત્ર આત્મા ઉતરે કોઈ આશ્ચર્ય નહીં. આ જગ્યા પર એ લોકોને આશ્ચર્ય, એનો મતલબ આપણને ખબર પડે છે કે એ લોકોનું આ લોકોની પર પવિત્ર આત્મા
ના બની શકે. પણ થયું એવું, અને ત્યારે પિત્તર કહે છે કે જો ઈશ્વર ભેદ ના રાખતા હોય અને આપણી જેમ એ લોકોને પણ પવિત્ર આત્મા આપતા હોય તો તો બાપ્તિસ્માની ના પડાય કે છે? બાપ્તિસ્માના પાણીની કોણ મના કરે? ચલો લા કઈ જગ્યાએ નથી, ચલો ફટાફટ બાપ્તિસ્મા આપવા મને. અને જે કંઈ કામ હતું એ બધું કર્યું અને પિત્તર એની સાથે લોકો બહુ ખુશ થઈ ગયા. આ વિદેશીઓમાં પણ આવું જબરદસ્ત ખુશ થઈ ગયા. ઈશ્વરની યોજના જોઈને એ લોકોને બહુ આનંદ આવ્યો. લોકો પાછા યરૂશાલેમ જાય છે. અને તો એ લોકોને ખબર પડ્યું છે કે આ તો ત્યાં ગયેલા લોકો પેલા કર્નેલિયસ પાસે ગયેલા, આપણી પર રાજ કરનારા લોકો, રોમન લોકો, ઇટાલીના લોકો, એવા લોકોની પાસે જવાનું. એટલે તરત પિત્તર હું જોડું, પિત્તર કેમ ગયેલો ત્યાં ગાડી? કે છે પિત્તર કહું બરોબર, શાંતિ સાંભળો. એટલે પિત્તર આ બધી સાક્ષી આપે છે કે ભાઈ એને બી દર્શન થયું તો મને બી દર્શન થયું, એને કીધું બોલાય તો મને બી ઈશ્વરે કીધું જા. અને હું ગયો, મેં ક્યાં તરત બાપ્તિસ્મા આપ્યું, મેં ક્યાં તરત પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરી? હું તો ખાલી બોલતો હતો. ઈશ્વરે ભેદ ના રાખ્યો ને ઈશ્વરે પવિત્ર આત્મા એ લોકોને આપ્યા. પછી હું બાપ્તિસ્મા માટે મના કરી શકું? બોલો. પેલા લોકો બી ખુશ, જોરદાર યાર. વિદેશીઓમાં પણ એ લોકોમાં પણ આ કામ. પણ ધ્યાનથી સમજો, આપણે ખાસ જોવા માગીએ છીએ કે કર્નેલિયસ અને એની સાથે જેટલા બી લોકો હતા એ લોકોની પરિસ્થિતિ કેવી હતી. આ લોકો બધા અન્ય ધર્મીના લોકો, અન્ય જાતિના લોકો, વિદેશીઓ એટલે કે ઇઝરાયલાને એવા. આ લોકો તો ઇઝરાયલ પર રાજ કરનાર લોકો છે, ફૌજી છે, આ સુબેદાર છે, અને આ લોકો ઇઝરાયલમાં આવ્યા હશે અને આ બધી વાતો એ લોકોએ સાંભળી હશે પ્રભુ શું વિશેની. બની શકે પ્રભુ શું વખતે જ લોકો હોય, આ બધું લોકો જોયું હોય. અને કર્નેલિયસને એવું લાગ્યું કે ખરેખર આ ઈસુ જોરદાર હતા. એમણે કદાચ એમનું જીવન ચરિત્ર તપાસીને જેવું હોય. બની શકે એમણે કદાચ બાઇબલ મંગાવ્યું હોય, જેનો કરાર તો હતો, અને કદાચ એમણે એમાંથી વાંચ્યું હોય અને એનાથી વિશ્વાસમાં આવ્યા હોય. કોઈના દ્વારા નથી આવ્યા, પરંતુ પોતે એ વાંચીને વિશ્વાસમાં આવ્યા છે. એમણે એમના ઘરવાળાને વાત કરે છે, ત્યારે આપણા લોકો ઉપર રાજ કરે છે, પણ ઇઝરાયલ તો જોરદાર છે, એમના દેવ ખરેખર દેવ છે. અને પછી લોકો બધાએ પ્રભુનો સ્વીકાર કર્યો હશે, એમની પાછળ ચાલવાનું નક્કી કર્યું હશે, ધાર્મિક બની ગયા લોકો. એ લોકો ઈશ્વરની બીક રાખનારા બની ગયા, દાન આપવા લાગ્યા લોકોને. એટલું જ નહીં, દેવથી બીતા હતા એ લોકો, નિત્ય પ્રાર્થના કરતા હતા. સરસ જીવન ચરિત્રમાં સુધારો. તો પરિસ્થિતિ હતી કે આ લોકોની પાસે કોઈ સંગત નથી. આ લોકોને નથી ખબર બાપ્તિસ્મા પણ હોય. એ કે બધું જૂનો કરાર, નવો કરાર લખાયો થોડો છે. નવો કરાર શરૂ થઈ ગયો છે ખરો, હજુ તો બધું લખાયું નથી. માથી માર્ક લુક્યુઆન એ તો છે ઈસવીસન 60 પછી બધું લખે છે. આ તો શરૂઆતની વાતો છે. એ લોકોની પાસે જૂનો કરાર છે, બાપ્તિસ્મા શું નથી ખબર. એટલે બાપ્તિસ્મા સ્વાભાવિક છે લેવાના નથી. એ લોકોને પવિત્ર આત્મા શું એ નથી ખબર, કે જૂના કરારમાં આવતા હતા, જતા હતા. પણ હવે પવિત્ર આત્મા દરેકના માટે છે, લોકોને ખબર નથી. એટલે લોકોની પરિસ્થિતિ જોવા જઈએ તો બધું સારું છે, છતાં ગંભીર પરિસ્થિતિ છે. કઈ ગંભીર પરિસ્થિતિ? ધાર્મિક હોવા છતાં, ઈશ્વરની બીક રાખતા હોવા છતાં, દાન આપતા હોવા છતાં, નિત્ય પ્રાર્થનામાં રહેતા હોવા છતાં આ લોકો મરીને નર્કમાં જવાના હતા. આ લોકોની પાસે છુટકારો નહોતો, આ લોકોની પાસે તારણ નહોતું, આ લોકોની પાસે ઉદ્ધાર નહોતો. પ્રભુએ ઉપરથી જોયું કેટલા સારા લોકો છે, વિદેશીઓ, અન્ય જાતિઓ, અન્ય ધર્મીઓ, કેટલા સારા, કેટલું બધું કરે છે. પણ બિચારા શરતમાં થોડા આવવાના. મારી શરતો પૂરી ના કરે તો કઈથી આવે? આ લોકોને માટે કોઈક વ્યક્તિની જરૂર છે જે આ લોકોને સત્ય શીખવાડે, બાપ્તિસ્માનું ભાન કરાવે, પવિત્ર આત્માનું ભાન કરાવે, એ લોકોને પવિત્ર આત્મા અપાવડાવે, એ લોકોને વચન આપે, એ લોકોને બાપ્તિસ્મા આપે, અને લોકો બચી જાય એવું કરી શકે એવા એક યોગ્ય વ્યક્તિની જરૂર છે. અને પ્રભુએ દ્રષ્ટિ નાખી તો એમને ખબર હતી કે પિત્તરને એમણે વચન આપેલું, પિત્તર તારી પર હું મારી મંડળી બાંધીશ. મંડળી બંધાઈ ગયેલી હતી, અને મંડળી બંધાયેલી હતી એ ઇઝરાયલની મંડળી બંધાયેલી હતી. અને આ જે 50 માનું જે પર્વ છે ને, એ 50 માના પર્વના દિવસે જ્યારે પવિત્ર આત્મા ઉતર્યા ને, એ જ દિવસથી મંડળીની શરૂઆત થયેલી. કે મંડળી એટલે પવિત્ર આત્માથી જે લોકો ભરેલા હોય ને એવા લોકો, એટલે એને મંડળી કહેવામાં આવે છે. અને તમે છે ને જૂના કરારની અંદર બાઇબલ વાંચજો જ્યારે, તો ઈશ્વરે 7 પર્વો પાડવાનું કીધેલું. એ 7 પર્વોની અંદર દરેક વખતે ઈશ્વર એક જ કહેતા હતા, 2 ખમીર રોટલી લઈ, જેમાં ખમીર ના હોય એવી. અને આ 50 માના પર્વ વખતે ઈશ્વરે એવું કીધું ખમીરવાળી રોટલી લેવી.
અને 2 રોટલી લીધી. 2 રોટલી પહેલી વખત ઈશ્વરે કીધું, કારણ કે 1 રોટલી એટલે વિદેશીઓ અને 1 રોટલી એટલે ઇઝરાયલ પુત્રો, બંનેમાં મંડળી સ્થપાવવાની હતી. અને મંડળી કોની પર? તો પિત્તર પર જ બાંધવાની હતી. પાવલા આવી ગયેલા વિશ્વાસમાં. પાવલને ઈશ્વરે કંઈ પણ દીધું, તારે વિદેશીઓમાં જ કામ કરવાનું, પણ મંડળીની સ્થાપના તો પિત્તર પર જ હતી. એટલે વિદેશીઓમાં સૌથી પહેલું કામ કર્યું ને પિત્તરે કર્યું. પ્રભુએ પિત્તરનો જ ઉપયોગ કર્યો. આ બધી ઈશ્વરની યોજના. એટલે ઈશ્વરે પિત્તરે જ કીધું, પિત્તર તારી પર મંડળી છે ને, તું જાતે ગાડી. પિત્તર તૈયાર કર્યા, દર્શન દ્વારા તૈયાર કર્યા, અને પિત્તર ત્યાં જાય છે. અને આ બધી સરસ ઘટનાઓ એ ત્યાં બને છે. પણ આપણે ખાસ વાત કરીએ છીએ કરનેલિયસની. ઘણું બધું કરતા હોવા છતાં એમની પાસે એવો કોઈ વ્યક્તિ નથી જેમને બાપ્તિસ્મા અને પવિત્ર આત્મા વિશે કંઈ કે. એ પોતે પણ જાણતા નથી, એટલે કોઈને બોલાવવાના નથી. એમને તો એવું કે અમે તો બરાબર જ ચાલે છે, અમે તો યોગ્ય જ છે, એમની રીતે બરાબર, એમની રીતે યોગ્ય. પરંતુ પાપોની માફી ના મળી હોય અને પવિત્ર આત્મા પ્રાપ્ત ના કર્યા હોય, સ્વર્ગમાં કઈ રીતે જવાનું? એ લોકોને નથી ખબર. એ લોકોને એવું કે અમે તો બરાબર જ છે, બધું બરાબર છે. ઘમંડ નથી એ લોકોને. એવું નથી કે હું કોઈને ના બોલાવું, પરંતુ લોકોને વાતની જ જાણ નથી. એટલે બોલાવી કોને? તો જે ઈશ્વરે એક અદ્ભુત યોજના બનાવી. એકને કીધું બોલાય, એકને કીધું તું જા, અને બંનેનું મિલન કરાવ્યું. અને ત્યાર પછી આ અદ્ભુત ઘટના એ બને છે. અને હવે પ્રેરિતોને પણ ખબર પડી જાય છે કે વિદેશીઓ પાસે પણ તારણ છે. પ્રભુએ કીધેલું એ વચને લોકોને યાદ જ, જાઓ અને સર્વ દેશતાઓને શિષ્ય બનાવો. એ હવે લોકોના મગજમાં ઘૂસ્યું. સર્વ દેશોમાં વિખરેલા ખાલી ઇઝરાયલ નહીં, બધાને જ. અને ત્યાર પછી આ વિશ્વાસ એ ફેલાવવાની વિદેશીઓમાં પણ એ શરૂઆત થઈ. પરંતુ આ કરનેલિયસ જે છે એ ઘણું બધું કરતા હોવા છતાં એ નરકના વારસદાર હતા. એમને જરૂર હતી પિત્તરની, એટલે કે એક સેવકની. પિત્તર ત્યાં ના જાત તો, પિત્તર એમને ના મળત તો એ લોકોને પવિત્ર આત્મા ક્યાંથી મળતા? એ લોકોનું બાપ્તિસ્મા કઈ રીતે થતું? આ તો બાઇબલમાં લખેલું છે એટલે આપણને ખબર પડે છે. પરંતુ આજે દુનિયાની અંદર કેટલા બધા આ કરનેલિયસ જેવા હશે કે જે લોકોને પ્રભુ ઈસુ વિશે ખબર છે, જે લોકો કદાચ એમના પ્રમાણે ચાલવા પણ માગે છે, જે લોકો કદાચ આગળ વધવા પણ માગે છે, પણ તે લોકોની પાસે દોરવણી આપે એવું કોઈ જ નથી. એ લોકોને કોઈક વ્યક્તિ જોઈએ છે કે કોઈક આવે એ લોકોને શીખવાડે, કોઈક આવે એ લોકોને વચનથી તૃપ્ત કરે, કોઈક આવે એ લોકોને પવિત્ર આત્મા આપે, કોઈક આવે એમને ઈશ્વર વિશે ઓળખ કરાવે, કોઈક આવે એમને આજ્ઞાપાલન શીખવાડે. મારી પાસે દિવસમાં કમસે કમ એકાદ આવો ફોન આવે કે જે લોકોને ઈશ્વરના લોકોને બહુ જરૂર હોય, અને એ લોકોને જરૂર હોય કે કોઈક વ્યક્તિ આવીને અમને કંઈક કહે. એટલા દૂર દૂર રહેતા હોય, કોઈ યુપીમાં હોય, કોઈ બિહારમાં હોય, કોઈ આ તમિલનાડુમાં હોય. અમને જાણવું છે પ્રભુ ઈસુ વિશે, પણ કોણ જાય ત્યાં? કેવી રીતે એમને શીખવાડે? એટલે દૂર જવાનું કેમનું? કેટલો સમય કાઢવાનો? અને એ પણ આપણે કદાચ જઈએ તો કેટલા દિવસ એમની સાથે રહીએ? 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું, પછી શું? એટલા બધું પૂરું થાય એવું નથી. એમપીમાં છે, મેં ઘણી વખત વાત કરી, ત્યાં 7 પરિવારો છે. મને કહેવાનું પણ એ લોકોએ બંધ કરી દીધું. મને બહુ વખત કીધું કે અમને જરૂર છે, તમે આવો ને કહેશે. મેં એમને બહુ સ્પષ્ટ કીધું, હું આવું ખરો તમારી પાસે, એકાદ વખત આવું, 2 વખત આવું, પણ તમને એવી જરૂર નથી. તમને જરૂર છે સતત તમારી સાથે કોઈ રહીને તમને દોરે, તમને છેડાવે. અને મારું કામ એ નથી, હું કોઈ પાસ્ટર નથી કે તમારી પાસે આવીને આ રીતે રોકાઈ શકું. અહીંયા ગોરા પાસે એક ચર્ચ છે, નાનકડું રોડ પર ચર્ચ છે, અને ત્યાં એક બાઈ છે. ઘણી જૂની વાત થઈ ગઈ. મારા પગ પકડી લીધા, તમે અમારા પાસ્ટર બની જાઓ, અમે તમારા ઘરનું ગુજરાન ચલાવીશું, અમે તમને બધું જ આપીશું, બધું રાશન પાણી, પણ પ્લીઝ તમે અમારા પાસ્ટર બની જાઓ. મેં એમને ના પાડી. મેં કહ્યું મને પાસ્ટરનું દર્શન નથી, હું પાસ્ટર નથી, પણ તમને જ્યારે જરૂર પડતા તો મને કહેજો, હું ચોક્કસ આવીશ. બહુ બધા લોકો છે ભૂખ્યા, બહુ બધા લોકો છે પવિત્ર આત્માના તરસ્યા, તમે બહાર નથી નીકળતા, એટલે તમને નથી ખબર.
તમે જોયા નથી એવા લોકોને, કારણ કે આપણું એક રૂટીન બની ગયેલું છે. રવિવાર થાય ત્યારે આપણા સ્થાનિક ચર્ચમાં જવાનું, ત્યાંથી આવીને કદાચ આપણી મીટિંગ ભરવાની, બહુ સારો સંદેશો સાંભળી લેવાનો, અને પછી આપણે આપણા ઘરે આવી જઈએ છીએ. આપણે એકબીજાના વખાણ કરે છે, ઈશ્વરે આપણને બહુ સારું આપ્યું છે, આપણે બહુ સારા વચનો મળે છે, બરાબર છે. પણ તમને મળ્યા બીજાનું શું? તમને મળ્યા તો તમને કેમ મળ્યા? ઘણા બધા લોકો મને કહે છે કે તમને વચન યાદ રહેશે, અમને વચન યાદ નથી રહેતા. હું એમને એવું કહું, તમે કેટલાને કહો છો વચન? તમે નથી કહેતા પછી કંઈથી યાદ રહે? હું તો એક વચન વારંવાર મારા લોકોને કહેવું પડે છે. એકવાર કીધું કે બાપ્તિસ્મા શીખવાડવા માટે પહેલાં ડાયરી લઈને બેસતો હતો. 1 વખત 2 વખત 10 વખત બધું મોડે થઈ ગયું. પણ કદી કોઈ શીખવાડ્યું ના તો મોડે થાત. અરે શીખવાડ ત્યારે મોડે થયું તો પણ શીખવાડો તો ખરા. 10 વખત શીખવાડજો, 11મી વખત તમને ડાયરી કે કશાની જરૂર નહીં પડે, તો શીખવાડવા માટે તમને કોઈ લખાણની જરૂર નહીં પડે. તમે મોડે થઈ જશે. તમે કોઈને કલમ કાઢીને દેખાડો, પહેલાં તમને એવું ખબર પડશે આ તો માથીમાં જ લખેલું છે. ધીરે ધીરે તમને પાન યાદ રહેશે કે ડાબી બાજુની ડાબી કોલમમાં લખેલું છે, નીચેના ભાગમાં લખેલું છે. હું તમે શોષો ત્યારે તો શોષો, અને પછી જ્યારે મળશે ને, અચ્છા અધ્યાય જોઈ લે, યાદ કરો અધ્યાય કેવો છે. પછી તમને અધ્યાય પણ યાદ રહેશે. ફરી વખત જરૂર પડશે ત્યારે તમને હવે કલમ તો ભૂલી ગયો, પણ તમે હિંમતથી કહેશો ભાઈ માથીની સુવાર્તા 12મો અધ્યાય તો કાઢો. પછી તમે અંદર જોશો, હા કલમ આ છે. પણ આવું તમે વારે ઘડે કરશો ને ત્યારે તમને યાદ રહેશે. હા, ઈશ્વર તમને યાદ શું કામ રખાવે? તમે ઉપયોગ કરતા હોય તો યાદ રખાવે, તમે ઉપયોગ ના કરતા ઈશ્વર યાદ રખાઈને કરવાનું શું? હાલેલુયા. ધ્યાનથી સમજજો. જ્યારે પ્રભુ શું એ છેલ્લો ન્યાય કરવા માટે બેઠા, જ્યાં આપણે વચન વાંચ્યું, આ ન્યાયની વસ્તુ આ જ છે. પ્રભુ છે એવું કીધું, હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું નહીં, કહે છે. ન્યાયોની વાત નથી કરતા, એ તો બધા ઘૂસી ગયા સ્વર્ગમાં. પણ જે ડાબી તરફ નહોતા આપણે એ લોકોની વાત કરી. હું ભૂખ્યો હતો તો મને ના ખવડાવ્યું, હું તરસ્યો તો મને પીવડાવ્યું નહીં, કહે છે. હું કહે છે પરદેશી તો મને તમારા ઘરમાં પરોણો રાખ્યો નહીં, હું નગ્ન હતો તો મને કપડાં ના પહેરાય, હું જેલમાં હતો તો મને જોવા ના આવ્યા, હું બીમાર હતો તો મારે ખબર ના લીધી, કહે છે. ડાબી તરફ ના આવો. તમે આપણે ઘરે જઈને એકવાર વાંચજો, જ્યાં જમણી તરફના આ સવાલ કહે છે ને, ત્યારે જમણી તરફના લોકો સામે એ જ વાત કરે છે, પ્રભુ ક્યારે અમે તમને ભૂખ્યા દેખીને અમે તમને નહીં ખવડાવ્યું? પ્રભુ ક્યારે અમે તમને તરસ્યા દેખીને તમને નહીં પીવડાવ્યું? પણ ડાબી બાજુવાળા હતા ને, બસ શોર્ટકટવાળા હતા. એટલે અહીંયા પણ છેલ્લે બી નર્કમાં જતા પહેલાં પણ શોર્ટકટમાં જ જવાનું. પ્રભુ ક્યારે અમે તમને ભૂખ્યા કે તરસ્યા કે પરદેશી કે નગ્ન કે જેલમાં કે બીમાર થઈને તમારી સેવા ના કરી? શોર્ટમાં જ બોલી નાખ્યું. શોર્ટકટવાળા હતા બધા. એ લોકોને બસ આપણે આપણું કામ પતાવો, આપણને મળી ગયું, બસ આપણે બિંદાસથી જીવો. જમણી તરફવાળા એવા નહોતા, એ લોકોને ઉછળકૂદ થતી હતી. મને મળ્યું તો કોને આપો, મને મળ્યું તો કોને કહું, આટલો સરસ ખુલાસો કોને કહું, કોને જણાવું, આ તો રહસ્ય છે. અને ડાબી તરફના લોકો એમાંના નહોતા. અને પ્રભુ શું કહે છે, મારા નાના ભાઈઓમાંથી એકને ના કર્યું ને એટલે મને પણ ના કર્યું. પ્રભુ શું કહેવા માગતા હતા આપણને ખબર છે. હું ભૂખ્યો હતો, મળતા હું વચનનો ભૂખ્યો હતો, કે તો મને ખવડાવ્યો નહીં. હું પવિત્ર આત્માને તરસ્યો હતો, તો મને કોઈ જગ્યાથી પવિત્ર આત્મા ના અપાવ્યા. હું પરદેશી હતો એટલે કે ઈશ્વર જાણતો જ નહોતો, તો મને ઈશ્વરની ઓળખ ના કરાય. હું નગ્ન અવસ્થામાં હતો, આજ્ઞા નહોતો પાડતો, તો મને કીધું આજ્ઞા પાલન શીખવાડ્યું જ નહીં. હું જેલમાં હતો, શેતાનના બંધનમાં હતો, મને વળગી ગયેલું હતું, તો મારી પાસે આવે તો મારા માટે કોઈ છુટકારા માટે કોઈ પ્રાર્થના નથી કરી. અને હું આત્મામાં બીમાર પડી ગયેલો, કમજોર પડી ગયેલો, પરંતુ તમે આવીને મને ઉઠાડ્યો ને, મને ઉત્તેજન ના આપ્યું, તમે મને ઊભો ના કર્યો. અને એ લોકો પ્રભુ શું તમારી સાથે આવું ક્યારે થયું? પ્રભુ કે મારી સાથે થાય જ નહીં, એ તો પ્રભુ છે. પણ થાય છે કોની જોડે? આ પૃથ્વી પરના લોકોને માટે. પણ પ્રભુ લોકોના માટે શબ્દો કેવા વાપરે છે? મારા નાનાઓમાંથી એકને તમે ના કર્યું. પ્રભુ સારી રીતે એકવાર ઉપદેશ કરતા હતા, અને કોઈ આને કીધું જો બહાર કહે છે કે તારી મા ને તારી બહેનો ને તારા ભાઈઓ રાહ જોવે છે, જા બોલાવ તને. કહે કોણ છે મારા ભાઈઓ, કોણ મારી મા ને કોણ મારી બહેનો? શિષ્યને દેખાડી કીધું આ જે લોકો મારી આજ્ઞા પાડે છે ને એ જ કહે છે. એ લોકોના પોતાના સગા ગણી લીધા. કોણ છે પ્રભુના સગા? જે કોઈ પ્રભુ પાસે ચાલવા માગે છે, એમને ચલાવનાર કોઈ નથી.
જે વચન ખાવા માગે છે, જીવનની રોટલી ખાવા માગે છે, જે લોકો પાસે ખવડાવનાર કોઈ નથી, જે પવિત્ર આત્મા પીવા માગે છે, કોઈ પાસે કોઈ નથી. કેવા પાવલ પ્રેત પેલા 12 જણને મળે, મારે શું આ સુવાર્તા પ્રગટ કરવા નીકળી પડેલા છે, પવિત્ર આત્મા છે ને એ લોકોની પાસે. હાના સેવકો પાવડે તો ઉભા રહ્યા, અલા ઉભા કે ભાઈ તમે વિશ્વાસ કર્યો ને તો તમે પવિત્ર આત્મા પામ્યા. પાવડ પ્રેતને ખબર છે કે મારે કોઈ શું વાત કરે, પણ ડાયરેક્ટ પોઈન્ટ પર નહીં. એ ખબર છે કે ડાયરેક્ટ પોઈન્ટ પર ના આવાય, પેલા લોકોને લાવવા પડે પોઈન્ટ પર. પ્રભુ શું સમૃદ્ધશ્રીને જ કહે છે, એને પહેલાં તરસી બનાવે છે કે તને તરસ લાગે પવિત્ર આત્માની. અને જ્યારે તરસ લાગે છે કે પ્રભુ મને પાણી આપ, તારે કે જ્યાં તારા પતિને લાયક છે, ત્યારે એને પાપ યાદ દેવડાવ્યું. પ્રભુના લોકો એ જ રીતે કામ કરે છે. પાઉલ એવું જ કહે છે ભાઈ પવિત્ર આત્મા તમે પામ્યા વિશ્વાસ કરતા, પવિત્ર આત્મા નામ જ નથી સાંભળ્યું. પણ આ જ વસ્તુ બીજી રીતે બી પાઉલ બોલી શકતા હતા. હવે તમારા આમ છે પવિત્ર આત્મા, નીકળી પડ્યો છે, સુવાર્તા પ્રગટ કરવા છે તમારા પાછું, બંધ થાવ તો શું થાત? આ બધા નાશમાં જાત. એ કોઈ ઠોકરું પણ બને છે. પાઉલ કેટલી સરસ રીતે વાત કરે છે. તમે પવિત્ર આત્મા પામ્યા? તો કે પવિત્ર આત્મા આવું નામ નહીં સાંભળ્યું મેં તો, તમે નામ જ નથી કહ્યું. એવું તો પછી તમે જ્યારે બાપ્તિસ્મા લીધું તો કેવી રીતે લીધું? એટલે કીધું કે અમે પહેલાં યુહાનનું બાપ્તિસ્મા લીધું. હા તમારી વાત બિલકુલ સાચી, આ હતું પહેલાં હતું. એ પણ ઉત્તેજના આપે છે, હતું બરાબર, તમારી વાત બિલકુલ સાચી. યુહાને શરૂ કરેલું, પણ તમને ખબર છે યુહાને શું કીધેલું? યુહાને એવું કીધેલું કે મારા પછી જે આવે છે, જે મારાથી આગળ થયો છે, જે મારાથી મોટો છે, હું પાણીથી બાપ્તિસ્મા કરું છું, પરંતુ એ તમારો બાપ્તિસ્મા પવિત્ર આત્મા એને અગ્નિએ કરશે. લોકોને યાદ આવ્યું, હા યુહાન આવું પડેલા, એ તો ઈસુ હતા. અને પછી તમને ખબર છે ઈસુ બાપ્તિસ્મા શરૂ કરીને ગયા પિતા, પુત્ર અને પવિત્ર આત્મા નામ. એવું અમને નહીં ખબર. હા મેં પણ લીધું. તો મને ઓળખતા હું સાઉલ કેવો બધાને સતાવતો હતો, આજે જુઓ. હા યાર, તો અમને આપો ને યાર. આપ્યું બાપ્તિસ્મા, લોકોના માથા પર હાથ મૂકી પ્રાર્થના કરી, પવિત્ર આત્મા મળ્યા, અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા, ભવિષ્યવાણી કરવા લાગ્યા. કેટલા ખુશ થઈ ગયા. ભાવ કહેવો મારું કામ પૂરું, જાઓ હવે જાઓ. પણ જો ભૂખ્યાને ખવડાવી પણ નાખ્યું, તરસ્યાને પીવડાવી પણ નાખ્યું, તો લોકોને એ પણ નથી ખબર કે અમે ભૂખ્યા છે, અમે તરસ્યા છે. સારા હતા લોકો, બહુ બધા લોકો છે આ પૃથ્વી પર, ઈમાનદાર છે, જે લોકોને ખરેખર સાંભળવું છે, જે લોકોને ખરેખર જોઈએ છે. મારી પર એક ગામડેથી, કાઠિયાવાડના ગામડેથી મને ફોન આવ્યો. મારું નામ પણ બોલતા આવડે નહીં. મને કે તમે પેલા ઈસુવાળા છો? મેં કહું છો તો ઈસુવાળા, તમે કોણ છો? તો કે મારે તમારે ત્યાં આવું, તમારું એડ્રેસ આપો ને. કે છે બહુ તમે ક્યાં રહો છો? જામનગરની પાસે ગામ. બહુ તમે ના આવશો. મને કેમ? મેં કહું તમારે ત્યાં આવી જઈશ. તો કે સારું. પણ 4-5 દિવસ સુધી મેં રોજ વાતો કરી એની સાથે, 10-15 મિનિટ મેં વાતો કરી, જાણ્યું પહેલાં કે ખરેખર કોઈને જરૂર છે. પછી લાગ્યું કે હા એ લોકોને ખરેખર જરૂર લાગે છે. પછી એક દિવસ મેં કીધું હું આવું છું. અને જામનગરથી એમનું ઘર, એમનું ગામ 17 કિલોમીટર દૂર. એ ભાઈ મને લેવા માટે આવ્યા પહેલાં જામનગર. ત્યાંથી અમે લોકો નીકળ્યા અને એમને કોઈ 17 કિલોમીટર કાપવાનું છે. અને ત્યાં જામનગરમાં ફેમસ લસ્સીવાળો હતો, ત્યાં જઈને ઊભી રાખી. જે સારામાં સારી મોંઘી લસ્સી હતી, ડ્રાયફ્રૂટવાળી, મને પીવડાવી. હજુ પણ મનમાં તો હતો જ કે ખરેખર આ ભૂખ્યો તરસ્યો જ છે કે પછી મારી જોડે કંઈ છેતરપિંડી તો નથી થઈ. પછી એમના ગામે લઈ ગયા, ગામ બી આખું ક્રોસ કરી નાખ્યું, ખેતરોમાં લઈ ગયા. અને ત્યાં એક જ નાનું ઝૂંપડું, જમીન પુષ્કળ એમની, સરસ જગ્યા હતી. ત્યાં અમે ગયા. અને પપ્પાને જોયા લકવાગ્રસ્ત, એની બહેન હતી, પપ્પા. અમે કે રોજ કે પ્રભુ શુંની પ્રાર્થના કરીએ છીએ. તો કે ગામમાં કોઈ ખ્રિસ્તી કરો તો કંઈ નહીં કે છે. તો તમને કંઈથી ખબર પડી? તો કહું તો આમાં જ વિડીયો જોયા કરતો હતો કે છે. અનેક વાર વિડીયો એવો આવી ગયો કે છે. એના પછી તમારો નંબર મને મળ્યો એટલે મેં તમારી સાથે વાત કરી. આ મારા પપ્પાને લખવો છે કે છે. સારા આપણે એમના વડે પ્રાર્થના કરી. ઓન ધ સ્પોટ એમના પપ્પાને સાજાપણું મળ્યું. તો ખુશ થઈ ગયા. પેલા ભાઈ 40 વર્ષના લગ્ન નહોતું થયું, એમના માટે પ્રાર્થના કરી. હજુ ફરી મારું જવાન થયું નથી, એ બહુ બોલાય કરે છે.
મને કે સાહેબ તમે કહે છે કે મારા લગ્ન માટે પ્રાર્થના કરીને દે ને, મારું છોકરું વરસનું થઈ ગયું, હવે તો આવો કે છે ભૂખ્યા લોકો, તરસ્યા લોકો. મારે એમને બાઇબલ આપવું, શોધતા ગયા કોઈ જગ્યાએ જામનગરમાં કોઈ રોમન કેથલિક ચર્ચ મળી ગયું, ત્યાં જઈને ફાધરને વાત કે ભાઈ મારે બાઇબલ જોઈએ છે, સંપૂર્ણ બાઇબલ એમને મળી છે. સરસ રીતે રાખે છે, રોજ જે વાંચે છે. બોલો, મારે જવું છે એમની પાસે, પવિત્ર બાઇબલ આપીને આવવું છે. પણ ભૂખ તરસ જો કેટલી સુધીને લઈ આવ્યા. સમજો તમે કે દુનિયાની અંદર બહુ છે આવા લોકો, ઈમાનદાર લોકો જેમને જરૂર છે. આપણને એક પ્રેયર રિક્વેસ્ટ આપે છે કે ભાઈ મહેશ ગંગલ કરીને, એમની સાથે મારી ઓળખાણ થઈ. એ પણ એ બાજુના અમરેલી જિલ્લાના, એમના ગામનું નામ બાબાપુર. અને એક દિવસ તો મને મેસેજ કરી નાખ્યો, હું તો પ્રભુ શું છોડી રહ્યો છું. મેં કહ્યું ના ભાઈ, પ્રભુ શું છોડશો ને, હું આવું છું તમારે થઈ. મને કહે આવો છે? મેં હા આવું છું. અનુભવ. પણ ત્યારે પણ મને મનમાં થોડી મૂંઝવણ તો હતી કે ખરેખર માણસ બરાબર હશે કે નહીં, શું ખબર આપણને. એમના ગામમાં પણ કોઈ ખ્રિસ્તી નહીં. એમના ઘરમાં જઈને બેઠો, એમના ઘરવાળા બધા મારી ચાર તરફ. તમે નહીં માનો, એ લોકોનો સૌથી પહેલો મને જે પ્રશ્ન હતો, પ્રશ્ન ખતરનાક હતો, શું અમારા જેટલા બી દેવી દેવતાઓ છે એ સાચા કે ખોટા? આ વિચાર કરો, મારે જવાબ શું આપવાનો? હું એવું કહું છું સાચા તો હું જૂઠો છું, આનું કહું છું ખોટા તો હું અજાણી જગ્યા પર છું. મેં કહું બધા ખોટા છે. મેં કહું દેખી જાય કે જે થશે જોયું હશે. અરે આ તમે અમારી ચિંતા દૂર કરી નાખી. ઓ બીજા તક અમને છોડીએ કેમ ના કરી? તમે આજે કહેતું હતું ને બધા જ ઉઠા, એટલે બસ અમને શાંતિ થઈ ગઈ કે છે લોકો શોધે છે, લોકોને જરૂર છે. અને પ્રભુ શું કહે છે કે હું ભૂખ્યો હતો તમે મને ખવડાવ્યું નહીં, હું તરસ્યો હતો મને પીવડાવ્યો નહીં. આપણે તો બધું ખાઈ પીને બેસી ગયા. હવે ખાલી પેટ થોડું વધારવાનું. હા, પેટ વધારે કોઈ ફાયદો નથી. પવિત્ર આત્મા તમારી અંદર એટલા માટે આવે છે કે પવિત્ર આત્માના કામો આપણે જોઈ ગયેલા. જ્યારે આપણે 50મા દિવસની પ્રાર્થનામાં હતા ત્યારે બરાબર 8મા દિવસે આપણે પવિત્ર આત્માના કામો જોઈ ગયેલા કે પવિત્ર આત્મા કેમ આપણને જરૂરી છે, શાના માટે જરૂર છે. એમાં એક વચન એ હતું કે આપણો અભિષેક કરે છે એમનું કામ કરવાના માટે. તો એનો પવિત્ર આત્મા આપણો અભિષેક કરે, આપણે દોડવું બી તો પડશે, કામ બી તો કરવા પડશે. અને તમે વિચાર કરો, તમે પવિત્ર આત્માને દબાઈને બેહાડી રાખશો, બે રે ભાઈ તમે મારામાં ગયા હોય તો કોઈ જગ્યાએ ના જતા, એ નહીં રહે એવી રીતે. એના માટે જરૂર છે કે તમે પણ ભૂખ્યાને ખવડાવો. હવે તો પ્રેરિત નથી, કોઈ વાંધો નથી. ઈસરા સેવકો ભેગા મળીને કામ કરશે. પીવડાવવાનું થાય લઈતા હોય ને, જે પીવડાશે કે એની પાસે લાવો. પણ તમે એને કૂવા પાસે લઈ જશો તેનું ફળ તો ખરું ને. હું તો કહું તમે કદાચ વચન બી નથી આપશે કોઈ નહીં, ખાલી એટલું કોને મારી પાસે વ્યક્તિ છે, ચલો લઈ જાઓ એની પાસે, તમે એ તમને સારી રીતે શીખવાડશે. કદાચ તમે ભૂતો નથી કાઢી શકતા, જો કે પવિત્ર આત્મા આવે એટલે બધું કંઈ થાય, આપણે કરી શકીએ છીએ. હિંમત કરવાની જરૂર છે, એમનો ઉપયોગ કરવાની જરૂર છે. મેં શીખવાડેલું કે ઇલેક્ટ્રિસિટી એક જ છે કે પંખાને ગોળ ફેરવે છે, લાઇટમાંથી અજવાળું બહાર કાઢે છે, ફ્રીજને ઠંડુ કરે છે, સ્ત્રીને ગરમ કરે છે. તો બધા કામ એ કરે છે. તો બધા કામ એમની પાસે લઈ શકો છો, કરી શકો છો, કરવા જ જોઈએ તમારે. પણ જો આપણે આ નહીં કરીએ ને તો પહેલું તો આટલું બધું કર્યા પછી, આટલી બધી મહેનત કર્યા પછી આપણે નરકમાં જવાનું. અને આપણે કોઈને બચાવનારા જ ના થયા તો આપણે કેટલા સ્વાર્થી લોકો કહેવાય. અને માટે આપણે શું કરવાનું છે? આ કામ પૂરું કરવાનું છે. હાલેલુયા. એક કલમ આપણે વાંચીએ, યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 48મો અધ્યાય અને તેની 10મી કલમ કોઈ વાંચો. જે કોઈ યહોવાનું કામ કરવામાં બેદરકાર રહે એ શાપિત થાવ, અને જે કોઈ રક્ત પાડતા પોતાની તલવાર ખાંચી રાખે તે શાપિત થાવ. હાલેલુયા. લખ્યું છે કે નહીં? ઈશ્વરનું કામ કરવામાં જે બેદરકાર રહે એ શું થાય? શ્રાપિત. આપણે તો મહેનત કરીને, ઉપવાસો કરીને, રોજ જે સમય કાઢીને આપણે તો આશીર્વાદિત થયા, ફરી પાછું શ્રાપિત અવસ્થામાં જવાનું એ નથી કરવાનું. આપણે ઈશ્વરનું કામ કરવામાં બેદરકાર નથી રહેવાનું, તો આપણે ઈશ્વરનું કામ પૂરું કરવાનું છે. અને આપણે કરીશું તો ઘણા બધા લોકોને બચાવીશું. તો વિચાર કરો, તમારા તરફ વધારે નહીં, ફક્ત એક વ્યક્તિ બી આવી ગયો
અને સ્વર્ગમાં એ પ્રભુને બોલે, પ્રભુ આ હતો ને, આના લીધે પ્રભુ આજે અહીં છે. તમારી ઇજ્જત કેટલી? કોઈક એક માણસ બી આવીને ઊભો થઈને એવું કહે કે પ્રભુ આના લીધે આજે હું અહીંયા છું. બોલો, પ્રભુને પણ બાયપાસ કરે છે, તમારું નામ લે છે. અને તમે લુકનો 16 વાંચજો, એની અંદર આ જ બાબત લખેલી છે કે સદાકાળના માંડવાઓમાં તેઓ તમારો અંગીકાર કરે. તમારા દ્વારા જે આત્માઓ આવેલા તે જઈને પ્રભુને કહે, પ્રભુ તમારા લીધે નહીં, તમે તો હતા જ મેઇન, પણ પેલો હતો ને, પેલી હતી ને, એના લીધે આજે હું અહીંયા છું. આપણા માટે બહુ મોટું ઇનામ છે. અને માટે આજથી વસ્તુ ધ્યાનમાં રાખજો, આપણે લોકોને ખવડાવવાનું છે, પીવડાવવાનું છે. જે પરદેશી છે એ લોકોને સુવાર્તા આપવાની છે. જે નગ્ન અવસ્થામાં પર છે, જેની પાસે આજ્ઞાપાલન છે, એ લોકોને શીખવાડવાનું છે આજ્ઞાપાલન. જે લોકો શેતાનના બંધનમાં છે એ લોકોને છોડાવવાના છે. જે લોકો આત્મામાં કમજોર પડી ગયેલા છે એને આપણે ઉઠાડવાના છે. આજુબાજુ જુઓ, તમે જે ચર્ચમાં જાઓ છો એ ચર્ચના લોકોને જુઓ, તમારા સગાઓને જુઓ, કોણ છે આવું બંધનમાં, કોણ છે આવું કે જે કમજોર છે. દોડો એની પાછળ, જાઓ એની પાછળ. ઈશ્વરનું કામ કરવા બેદર કરનાર હોય તો શ્રાપિત થાય. આપણે શ્રાપિત નથી થવાનું. ઈશ્વર આપણને બહુ બધું આપ્યું છે, હવે આપણે એનો ઉપયોગ કરવાનો છે. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દઈને હજુરમાં નમાય. વાલા આ સમય છે કે આપણે જાતે તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. ઈશ્વરે મને પવિત્ર આત્મા તો આપ્યા, પરંતુ શું આજે હું એ પવિત્ર આત્માને લઈને ચૂપચાપ બેસી રહ્યો છું? કે પછી પવિત્ર આત્મા મારી અંદર એટલા માટે આવેલા છે કે મારે ખવડાવવાનું છે, કે મારે પીવડાવવાનું છે, અને મારે ઈશ્વરનું કામ કરવામાં બેદરકાર નથી રહેવાનું. આજે પોતાની જાતને આપણે તપાસીએ, કારણ કે પવિત્ર આત્મા એ તમારો ઉપયોગ કરવા માટે આવ્યા છે. અને જો તમે ઉપયોગમાં નહીં આવો તો પછી એવું થશે કે પવિત્ર આત્મા એ તમને છોડીને જતા રહેશે. જે આપણે પ્રાપ્ત કરેલું છે એને આપણે ખોઈ નાખીએ, જે આપણે મહેનત કરેલી છે એ મહેનત આપણે ગુમાવી નાખીએ તો આપણને શું લાભ, આપણને શું ફાયદો? એના માટે આજે આપણે એવાના બનીએ, પરંતુ આપણે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વરની સાથે કરાર કરીએ કે ઈશ્વર તમે મને તમારો આત્મા આપ્યો છે અને હું એમનો ઉપયોગ કરવા માગું છું. ભૂખ્યાને ખવડાવવા માગું છું, તરસ્યાને પીવડાવવા માગું છું, પરદેશીને પરણો રાખવા માગું છું, નગ્નને વસ્ત્ર પહેરાવવા માગું છું, જે જેલમાં છે તેની ખબર લેવા માગું છું, જે બીમાર છે તેને ઉઠાડવા માગું છું. પ્રભુ તમે મારો ઉપયોગ કરો, પવિત્ર આત્મા તમને જ્ઞાન આપો. એમ આપણે ઈશ્વરે કહીએ, ઈશ્વર સાથે કરાર કરીએ અને આપણે એમના લોહી અને માંસના આપણે ભાગીદાર બનીએ. આપણે થોડો સમય આપણે શાંત